નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 18 લઘુકાવ્યોનો અભ્યાસ કરીશું। લઘુકાવ્યોમાં કાવ્યના 3 નાના એવા સ્વરૂપ દુહા, મુક્તક અને હાઈકુની વાત કરવામાં આવી છે। તેમાં શેખાદમ આબુવાલા, હર્ષદ ત્રિવેદી, ફિલિપ ક્લાર્ક અને ધીરુ પરીખ દ્વારા લખાયેલ મુક્તક અને હાઈકુ આપવામાં આવ્યા છે અને દુહા એ લોક સાહિત્યનું સ્વરૂપ હોવાથી તેના કરતા હોતા નથી। લઘુકાવ્યોમાં સૌપ્રથમ આપણે દુહાઓનો અભ્યાસ કરીશું। દુહાનું સ્વરૂપ 2 લીટીનું હોય છે, પરંતુ એ જીવનભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે। પહેલો દુહો છે, કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય। આ દુહામાં કહેવામાં આવ્યું છે કે લીમડો કડવો હોય છે સ્વાદે, પણ તેનો છાંયડો શીતળ હોય છે। તેવી જ રીતે 2 ભાઈઓ વચ્ચે અબોલા થાય તો પણ ખરે ટાણે એટલે સાચા સમયે એ પોતાના ભાઈની પડખે ઊભો રહે છે। બીજો દુહો છે, જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય। આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે જે ઘડો પૂરેપૂરો ભરેલો હોય છે તે કદી છલકાતો નથી, કારણ કે અધૂરો ઘડો જ છલકાય છે। તેમજ જે પૂર્ણતા પામ્યો હોય છે તે ક્યારેય ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી। દુહા પછી આપણે મુક્તકોનો અભ્યાસ કરીશું। મુક્તક એટલે મોતી। મુક્તક મોતીની જેમ કદમાં નાનું હોવા છતાં તેમાં રહેલા વિચારને લીધે કિંમતી હોય છે। સામાન્ય રીતે મુક્તક 2 કે 4 પંક્તિનું હોય છે। પ્રથમ આપણે શેખાદમ આબુવાલા દ્વારા લખાયેલ મુક્તકનો અભ્યાસ કરીશું। તે પહેલાં શેખાદમ આબુવાલાનો આછેરો પરિચય મેળવીશું, જે આ મુજબ છે। શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો। તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા। વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું હિન્દી ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું। ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે। સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે। ચાંદની, સોનેરી લટ એ તેમના ગઝલ સંગ્રહો છે। ખુરશી તેમનો કટાક્ષનો કાવ્ય સંગ્રહ છે। મુક્તક આ મુજબ છે, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં। આ મુક્તકમાં શેખાદમ આબુવાલા કહે છે કે અમને જિંદગીની આગમાં નાખો, પણ અમે એ આગને પણ બાગમાં ફેરવી નાખીશું, મોતને પણ આવવા દો લાગમાં, અમે બધા મોરચા સર કરીશું એટલે કે જીતી જઈશું। ગમે તેવી કઠિન વિકટ પરિસ્થિતિ હશે પણ અમે ખુમારીથી જીવીશું અને હારીશું નહીં। એના પછી બીજો મુક્તક છે, જે હર્ષદ ત્રિવેદી દ્વારા લખાયેલ છે। હર્ષદ ત્રિવેદીનો પરિચય તેમજ તેમના દ્વારા લખાયેલ મુક્તક આ મુજબ છે। હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે। એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, તારા વિના એ તેમના કાવ્ય સંગ્રહો છે। શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે। લાલિત્ય, રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા, નવલકથા અને હું એ તેમના સંપાદનો છે। તેમના દ્વારા લખાયેલ મુક્તક આ મુજબ છે। પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે। પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું। આ મુક્તકમાં કહેવામાં આવ્યું છે કે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું કે હવે તું મુક્ત છો। પંખીએ પિંજરામાંથી બહાર આવીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું, કારણ કે તેને માણસ પર વિશ્વાસ ન હતો। આમ આ જે નિર્દોષ પક્ષીઓ છે એની અને માણસની વૃત્તિની વાત અહીં કરવામાં આવી છે। મુક્તક પછી આપણે હાઈકુનો અભ્યાસ કરીશું। હાઈકુ એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે। તેમાં 5-7-5 એમ 17 અક્ષરની 3 પંક્તિઓ હોય છે। એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે। આપણે ફિલિપ ક્લાર્ક અને ધીરુ પરીખ એ બેનો પરિચય મેળવીશું, તેમજ
એ બંનેના હાઇકુઓનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે. ફિલિપ સ્ટાનિસા ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના સામરખામાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે. ટહુકી રહ્યું ગગન, સૂરથી ગાજે વન, તે પહેલાં એ તેમના કાવ્ય સંગ્રહો છે. બારી તેમનો લઘુકથા સંગ્રહ છે. રીમઝીમ રીમઝીમ, રમતા રમતા રાત પડી, સવારના તડકામાં એ તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. મોર્નિંગ વોક એ તેમનું હાસ્ય વ્યંગનું પુસ્તક છે. હાઇકુ આ મુજબ છે. લીલ ઓઢીને પોઢ્યું તળાવ, જાગ્યું પંખીની ચાંચે. આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે તળાવ લીલ ઓઢીને પોઢ્યું અને પંખીની ચાંચે જાગ્યું, એટલે કે પંખીએ ચાંચ બોળતા જ તેમાં સજીવતા આવી ગઈ અને બધું જ ચિત્ર જાણે કે બદલાઈ ગયું. આમાં એક પ્રાકૃતિક ઘટના છે. પરીખની વાત કરીએ તો ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે સેવા આપી. હાલ તેઓ નિવૃત્ત થયા છે. કંટકની ખુશ્બો તેમનો વાર્તા સંગ્રહ છે. ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ છે. અંગ 25માં છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો છે. આગિયા એમનો હાઇકુ સંગ્રહ છે. રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ એ એમનો શોધ પ્રબંધ છે. દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ એમણે આપ્યું છે. નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્યો, પંચમહાકાવ્યો એ તેમના સંપાદન ગ્રંથો છે. હાઇકુ છે. પર્વત ટોચે પહોંચ્યું વાદળ, સ્વયં ગયું વેરાઈ, એટલે કે પર્વતની ટોચે પહોંચીને વાદળ જાતે વેરાઈ ગયું, હળવાશનો અનુભવ થયો. આ હાઇકુમાં ઉડતું વાદળ ઊંચે અને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વેરાઈ જાય છે, એટલે કે ભાર વગરનું થઈ જાય છે. તેમ આપણે જેટલા ઊંચે જતા જઈએ એટલા હળવા થતા જવાનું છે. હળવાશનું આનંદ માણવાની વાત આ હાઇકુમાં કરવામાં આવી છે. અહીં આપણી એકમ 18 લઘુકાવ્યોની સમજૂતી પૂર્ણ થાય છે. આભાર.